ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ન હોય તો કહેવું તો પડે ને, મજામાં. તો ઓનલાઈન લેક્ચરમાં જમાવટ આવી ગઈ છે. ખરેખર આવે છે ને તો વાંધો નહીં, ન આવે તો કાંઈ થઈ એમ છે નહીં. તો ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો. આજે આપણે જે મુદ્દો ભણીએ છીએ એ છે ઘર્ષણ. બરાબર છે? ઘર્ષણ બળ ઘણી વાર બોલે, ખાલી ઘર્ષણ પણ બોલે. ફ્રિક્શન, જેને શું કહેવાય? ફ્રિક્શન. તો ઘર્ષણ છે ને એ વિદ્યાર્થી મિત્રો બહુ અજીબ ગજીબ બળ છે. મતલબ આને કોઈ નિયમ હોતા નથી, બરાબર? કોઈ ધારા ધડા વગરનું. જેમ કે ભાઈ ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ હોય, ચુંબક તો ચુંબકીય બળના કંઈક નિયમ હોય. આને દિશા માટે કે કેટલું લાગશે એના માટે કોઈ ચોક્કસ પરફેક્ટ આધારભૂત કોઈ નિયમ હોતો નથી. ખાસ ધ્યાન રાખજો. આપણે જે સૂત્ર તારવીએ છીએ પણ અંદાજિત હોય છે, પણ આપણે એને સ્વીકારીએ છીએ. ક્લિયર થાય? કારણ કે આ શું છે? સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે. જે તે જગ્યાએ પોતે સ્વયં ઉદ્ભવતું અને સ્વયં નિયંત્રિત થતું બળ છે. એ છે ઘર્ષણ બળ. તો એને આપણે હવે સમજતા જઈએ ધીરે ધીરે. ઘર્ષણ 3 પ્રકારના હોય: સ્થિત, ગતિક અને રોલિંગ. સ્થિત એટલે શું? કે કોઈ સપાટી ઉપરથી પદાર્થને તમે એમને ખસેડો સુરેખ સ્થાનાંતર દ્વારા, સીધું જ ગતિ કરતું હોય, તેને સ્થિત ઘર્ષણ કહેવાય. એટલે ખસી ન શકે, જ્યાં સ્થિર રહેતું હોય ત્યાં સુધી સ્થિત ઘર્ષણ લાગે. મતલબ કોઈ બેન્ચ છે વજનદાર છે, કોઈ ટેબલ છે વજનદાર છે, હવે તમે નાનું એવું બળ આપો તો નથી ખસતું, તો ત્યાં સુધી સ્થિત ઘર્ષણ લાગે છે એમ કહેવાય. પણ એકવાર તમે બળ વધારતો તો એક ક્ષણ એવી આવે કે પછી ખસવા લાગે તો ગતિમાં આવી જાય. ગતિમાં આવી ગયા ત્યારે પણ બળ તો ઘર્ષણ બળ તો હાજર જ હોય. સ્થિત કરતાં થોડુંક ઓછું હોય તેને ગતિક ઘર્ષણ કહેવાય. પણ એની સામે કોઈ પદાર્થ ગબડતો હોય, બરાબર? દરેક વાહન છે એના ટાયર છે એ જો ગોળ જ છે, અને રસ્તા ઉપર શું થતા હોય? રોલિંગ થતા હોય કહેવાય. એને રોલિંગ ઘર્ષણ કહેવાય. અને ટાયરને ગોળ બનાવવાનું કારણ કે રોલિંગ ઘર્ષણનું મૂલ્ય ખૂબ નાનું હોય, સ્થિત કે ગતિ કરતાં 1000માં ભાગનું હોય, અને ઘર્ષણ ઓછું લાગે. તો ઘર્ષણ મુખ્યત્વે 3 યાદ રાખજો: સ્થિત અથવા સ્ટેટિક, ગતિક અથવા કાઇનેટિક, અને રોલિંગ. બરાબર? એ રોલિંગને રોલિંગ જ કેમ, ગોબડતું એવું તો ન બોલાય. તો રોલિંગ ઘર્ષણ. તો સ્થિત, કાઇનેટિક અને રોલિંગ ત્રણેયને આપણે સંયુક્ત રીતે જોઈ લઈએ, પછી એની વચ્ચેના જે કંઈ ઉદાહરણ છે પછી ગણશું. તો સ્થિતને સમજવા માટે ધારો કે આપણે ઉદાહરણ લઈએ કે એક ટેબલ છે. ટેબલ ઉપર માની લો કોઈ પુસ્તક પડ્યું છે, તો સ્વાભાવિક છે કે પુસ્તકનું વજન બળ W એટલે mg નીચે લાગતું હોય, એની સામે લંબ પ્રત્યાઘાતી બળ n તો લાગતું જ હોય, કારણ કે એ તો આઘાત પ્રત્યાઘાતનો નિયમ. એટલે આગળ આપણે વાત કરી કે સપાટી, સંપર્ક સપાટીને લંબ રૂપે જે બળ લાગે આને બોલાય n, એટલે એને કહેવાય લંબ પ્રત્યાઘાતી બળ. તો આ પુસ્તક એમનેમ સ્થિર છે, તો એનું કારણ આપણે સમજી શકીએ કે ભાઈ એનું વજન બળ નીચે લાગે ને સામે લંબ પ્રત્યાઘાતી ઉપર લાગે, સમાન મૂલ્યના વિરુદ્ધ દિશા એટલે સ્થિર રહેશે. પણ હવે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, હું એ સેજ બળ આપું F જેટલું, હું F જેટલું સૂક્ષ્મ બળ આપું ને છતાંય એવું જોવા મળે કે એ પુસ્તક કે જે કંઈ વસ્તુ છે ખસતી નથી. તો એવા સમયે તમે વિચાર કરજો કે આને સમતોલે એવું સપાટીને સમાંતર વિરુદ્ધ દિશાનું કાંઈક બળ હોવું જોઈએ કે જેને આપણે સ્થિત ઘર્ષણ કહીએ છીએ અથવા સ્ટેટિક ફ્રિક્શન. તો સ્થિત માટે સિમ્બોલ F રાખ્યો. તો સમજો આ સ્થિત ઘર્ષણ પહેલેથી હોતું નથી. એટલે પુસ્તક પડ્યું ત્યાં W ની n તો હોય જ. માનજો મેં બળ નથી લગાડ્યું તો ત્યારે આ નથી, સમજો ખાસ. એટલે હું કહું સ્થિત ઘર્ષણની સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે, પોતાની રીતે પ્રોડ્યુસ થાય છે. એટલે તમે બાહ્ય બળ કોઈ નથી લગાડ્યું તો ત્યારે સામે સ્થિત ઘર્ષણ નથી. મતલબ કોઈ સમતી સપાટી પર કોઈ વસ્તુ એમ પડી છે સ્થિર, સમક્ષિતિજ સપાટી પર સ્થિર પડી છે, તો એવા સમયે ઘર્ષણ બળ નથી હોતું. પણ તમે F જેટલું બળ લગાડો અને પદાર્થ ન ખસતો હોય તો અહીંયા Fs હશે અને 100% આના બરાબર હશે. હવે આપણને કે આ છે કે આજે હું આ ખરેખર ન હોત, સ્થિત ઘર્ષણ ન હોત તો F ગમે એટલું સૂક્ષ્મ હોત, માની લો આ પદાર્થ દોડ એમ છે તો A બરાબર F/m મુજબ સૂક્ષ્મ તો સૂક્ષ્મ પ્રવેગ સાથેની ગતિ ચાલુ રાખવી પડે ત્યારે. સમજાય? સામે બળ ન હોત તો આપણે બાહ્ય બળ લાગ્યું જ કે બાહ્ય બળ હેઠળ ભલે સૂક્ષ્મ હોય તો પણ સૂક્ષ્મ પ્રવેગ તો ઉત્પન્ન થવો જોઈએ જ. પ્રવેગ બરાબર પદાર્થ સ્થિર રહી શકે નહીં જ, તો એનો મતલબ સામે હશે.
કે જેને આપણે સ્થિત ઘર્ષણ કહીએ. હવે જો હું આ એફનું મૂલ્ય વધારતું જાઉં, સેજ વધારું પાછું, અને છતાંય પદાર્થ નથી ખસતો, એનો મતલબ એફએસ એવી દઉં, એટલે સેલ્ફ એડજસ્ટિંગ કહેવાય. શું કહેવાય? સ્વયં રીતે વધતો હોય. પણ તમારું આ બાહ્ય બળ વધતા વધતા એક ક્ષણ એવી આવે કે હવે પદાર્થ ખસવા માંડશે, તો એ આ સ્થિત ઘર્ષણની સીમાંત શરત અથવા તો મહત્તમ મૂલ્ય આવી ગયું કહેવાય, જેને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ અથવા તો શું કહેવાય? એફએસ મેક્સિમમ. ટૂંકમાં ખાલી એફએસ એટલે સ્થિત ઘર્ષણ, ત્યાં સુધી પદાર્થ સ્થિર જ છે. તો જ્યારે એફનું મૂલ્ય વધતા વધતા એક ચોક્કસ કિંમત આવે કે ત્યારે પદાર્થ ખસવા લાગે, જે બળના મૂલ્ય પદાર્થ ખસવાની શરૂઆત કરી દે એ સમયનું જે બળ એને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ અથવા તો મહત્તમ સ્થિત ઘર્ષણ એટલે એફએસ મેક્સિમમ કહેવાય. યાદ રાખજો. હવે પ્રયોગ એવું બતાવે કે આ સ્થિત ઘર્ષણ કે મહત્તમ સ્થિત ઘર્ષણ છે એ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ ઉપર આધારિત નથી. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ મતલબ શું કે કોઈ પદાર્થ છે કેટલા ક્ષેત્રફળ સુધી સંપર્કમાં છે, જેમ વધારે ક્ષેત્રફળ સંપર્કમાં હોય તેના માટે વધારે બળ જોઈએ, ઓછું ક્ષેત્રફળ હોય તો ઓછું, જેના ઉપર આધાર નથી. એ માત્ર સંપર્કમાં રહેલી સપાટીઓના પ્રકાર અને એના દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે, અને વધારામાં લંબબળ એન ઉપર આધાર રાખે. તો લંબબળ એનું આધાર દળ ઉપર, એટલે આપણે એમ કહી શકીએ દળ ઉપર, ખરેખર પદાર્થના દળ ઉપર આધાર રાખે. સંપર્ક સપાટીના પ્રકાર એટલે શું ભાઈ? કે ખરબચડી છે કે લીસી. અને દ્રવ્યના પ્રકાર એટલે શું? કે ભાઈ બે જે સંપર્ક સપાટી ક્યાં ક્યાં છે? કાચ અને રબર છે. સમજો ઘણી વાર જોજો વિદ્યાર્થી, કાચ ઉપર તમે રબરની વસ્તુ મૂકો આમ ખેંચો, સમાંતર ખેંચવાનો પ્રયત્ન કરજો, જલ્દી નહીં ખસે. કાગળ હશે તો ખસી જાય. તો કાગળ અને કાચ હોય, રબર અને કાચ હોય, રબર અને કોન્ક્રીટ હોય. દાખલા કે રોડની વાત કરો તો ત્યાં કોન્ક્રીટ હોય ને ઉપર ટાયર કેવો હોય? રબર ના હોય. તો એ દ્રવ્યના પ્રકાર ઉપર આધાર રાખે, સંપર્ક સપાટીનો પ્રકાર એટલે ખરબચડી કે લીસી એના ઉપર આધાર રાખે, અને પદાર્થના દળ એટલે કે લંબબળ ઉપર આધાર રાખે. તો પ્રયોગો જોવા મળે છે કે આ જે એફએસ છે એ કેવું હોય? એના સમપ્રમાણમાં હોય, એની સપ્રમાણતા અચળાંક કરો એટલે આપણે એફએસ મેક્સિમમ લઈ લઈએ આપણે, તો એ લખાય મ્યુએસ. શું લખાય? મ્યુએસ. મ્યુએસને સ્થિત ઘર્ષણાંક કહેવાય. શું કહેવાય? સ્થિત ઘર્ષણાંક. એકમ રહિત છે, કારણ કે આ ઘર્ષણ બળ છે ને આ લંબબળ છે, તો બે બળ કેન્સલ, આને એકમ હોતો નથી. શું હોય? એકમ રહિત કિંમત છે. એટલે ખરેખર એફએસ મેક્સિમમ બરાબર મ્યુએસ લખાય. એટલે નોર્મલી એફએસ એ ઓલવેઝ કેવું હોય? લેસ દેન ઓર ઇક્વલ ટુ. કોઈ પણ સ્થિત ઘર્ષણ માટે આપણે એમ લખશું લેસ દેન ઓર ઇક્વલ ટુ મ્યુએસ. પણ જ્યારે આ એફએસ મેક્સિમમ થઈ જાય ને ત્યારે આ બરાબર લાગી જાય. શું લાગી જાય? મ્યુએસ. તો મ્યુએસને સ્થિત ઘર્ષણાંક કહેવાય. એનો આધાર કઈ કઈ બાબત ઉપરની વાત કરી? દ્રવ્યના પ્રકાર, દ્રવ્યની જાત અને પદાર્થનું દળ અથવા લંબબળ એમ ઉપર આધાર રાખે છે. તો હવે સમજો આ સ્થિત વાત હતી. હવે એને બળ વધારતા વધારતા એક સમય એવો આવ્યો કે આપણું બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જેટલું કે એનાથી વધી ગયું, એટલે તરત પદાર્થ ગતિમાં આવી જશે. તો જ્યાં સુધી આ સ્થિત ઘર્ષણ લાગતું હતું ત્યાં સુધી એમ કહેવાય કે સ્થિત ઘર્ષણ બળ કોનો વિરોધ કરે? કે ભાઈ અપેક્ષિત ગતિનો વિરોધ કરે. શું બોલાય? અપેક્ષિત ગતિનો. અપેક્ષિત ગતિ એટલે શું? કે માની લો અહીં કોઈ ઘર્ષણ બળ ન હોત એવી આપણે કલ્પના કરી, ઘર્ષણ રહિત સપાટી હોત, તો આપણા બળ હેઠળ જે કાંઈ ગતિ થવાની હતી એ અહીંયા થતી નથી, એટલે એને અપેક્ષિત ગતિ, ટૂંકમાં ઘર્ષણની ગેરહાજરીમાં થઈ શકવાની શક્યતા હતી ગતિને અપેક્ષિત ગતિ કહેવાય. તો સ્થિત ઘર્ષણ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. તો હવે એકવાર તમારું બળ એફએસ મેક્સિમમ કરતાં વધી ગયું, પદાર્થ ગતિમાં આવી ગયો, તો ગતિમાં આવી જાય એટલે સ્થિત ઘર્ષણની 0 ગણ લેવાનું. હવે જે કંઈ ઘર્ષણ શૂન્ય નથી, પણ હવે પદાર્થ ગતિમાં છે, સ્થિત અવસ્થામાં નથી, એટલે એને સ્થિત ઘર્ષણ ન કહેવાય. હવે એને કહેવાય ગતિક ઘર્ષણ. ગતિકને ઇંગ્લિશમાં બોલે કાઇનેટિક્સ. બરાબર છે? તો એવા સંજોગોમાં એનો સિમ્બોલ આવે એફ કે. તો એકવાર પદાર્થ ગતિમાં આવી ગયા પછી જે કાંઈ ઘર્ષણ બળ લાગે છે એને ગતિક ઘર્ષણ કહેવાય. અને ગતિક ઘર્ષણના ગુણધર્મના જેવા જ હોય, પણ એનો સિમ્બોલ હોય એફ કે. એફ કે બરાબર આમ લખાય મ્યુ કે ઇન્ટુ એન. જ્યાં મ્યુ કે એટલે ગતિક ઘર્ષણાંક. શું થયો? કે જેનું મૂલ્ય સ્થિત ઘર્ષણાંક કરતાં નાનું હોય. ધ્યાન રાખજો, એકવાર પદાર્થ ગતિમાં આવી ગયા પછી ઘર્ષણ બળનું મૂલ્ય સહેજ ઘટી જાય, કારણ કે હવે એની વચ્ચે સાપેક્ષ ગતિ ચાલુ થઈ ગઈ. તો આ જે ગતિક ઘર્ષણ છે કેનો વિરોધ કરે છે ભાઈ? કે સાપેક્ષ ગતિનો વિરોધ કરે. કેનો ગતિ કરે? એમસીક્યુ યાદ રાખજો, સ્થિત ઘર્ષણ અપેક્ષિત ગતિનો વિરોધ કરે. ગતિક ઘર્ષણ છે એ સાપેક્ષ ગતિનો વિરોધ કરે, એટલે ગતિનો અટકાવવાનો પ્રયત્ન કરે છે.
એટલે એવા સમયમાં હવે સમજો કે પદાર્થ ઉપર જે કંઈ પ્રવેગ ઉત્પન્ન થશે એ તમે લગાડેલું બળ માઇનસ ગતિ ભાંગા દળ આટલો પ્રવેગ ઉત્પન્ન થાય. તો જો તમારું લગાડેલું બળ ગતિ ઘર્ષણ જેટલું જ લાગતું હશે તો આ બે શૂન્ય થઈ જશે, તો પદાર્થ અચળ વેગી ગતિ રાખશે. એટલે કે અચળ વેગી ગતિ ચાલુ રાખવી હોય તો આપણું બાહ્ય બળ એ ગતિ ઘર્ષણ જેટલું જો રાખો તો અચળ વેગી ગતિ ચાલુ. તમે સાયકલ લઈને જતો હતો નિયમિત રીતે આમ પેડલ મારતા રહ્યો તો આપણને ખબર વેગ અચળ રહે, કારણ કે એ નિયમિત તમારા પેડલનો જે બળ લાગી ગતિ ઘર્ષણને સમતોલ લેવું છે. તમારું બળ ગતિ કરતાં વધી જાય તો પ્રવેગ ગતિ થાય અને ઘટી જાય તો પ્રતિપ્રવેગ થાય, ઘર્ષણને કારણે ધીરે ધીરે અટકી જાય. માન્ય કોઈ જગ્યાએ આપણે આ રીતે પ્રવેગ ગતિ કરે છે, અચળ વેગ ગતિ ચાલુ, પણ હવે આપણે બાહ્ય બળ લગાડવું બંધ કરી દીધું. બાહ્ય બળ લગાડવું બંધ કરી એફ 0 થઈ ગયો તો માઇનસ એફ કેવો પણ માઇનસ એટલે પ્રતિપ્રવેગ, ધીમે ધીમે પદા આગળ ગતિ કરીને અટકી જાય. ક્લિયર થાય? તો ગતિ ઘર્ષણ છે એ શું કરે છે? સાપેક્ષ ગતિનો વિરોધ કરે. ગતિ ઘર્ષણાંક સ્થિત ઘર્ષણાંક કરતાં ખૂબ નાનો હોય છે. એનો આધારે સંપર્ક સપાટીના પ્રકાર, સંપર્ક સપાટીના દ્રવ્યની જાત અને લંબ બળ એનું પર જ હોય છે. એટલે એના માટે મ્યુકેન સૂત્ર લખી શકાય. હવે ત્રીજું જે છે એ રોલિંગ ઘર્ષણ. શું છે? રોલિંગ. તો રોલિંગ ઘર્ષણનું કોઈ સમીકરણની ચર્ચા નથી, બહુ સિમ્પલ ખાલી મુદ્દો છે. તો રોલિંગ એટલે શું કહે ભાઈ? કોઈ સપાટી પર માની લો કોઈ ગોળો છે, કોઈ રિંગ છે, અહીંયા આમ ગબડતું જાતું હોય તો એવા સમયે સમજો કે એનો સંપર્ક માત્ર બિંદુ હોય ને, એના પદાર્થની સપાટી સાથેનું સંપર્ક ધરાવતું માત્ર શું હોય? એક બિંદુ હોય કે જે કોઈ એની સાથે સાપેક્ષ ગતિ કે અપેક્ષિત ગતિ કરવાની વાત ન હોય, એક બિંદુ માત્ર સંપર્કમાં હોય. તો એવા સમયે તમે સીધ ઘર્ષણ કે ગતિ ઘર્ષણને ધ્યાનમાં લઈ શકતા નથી, અથવા તો એ લાગતું હોતું નથી, કારણ કે એક બિંદુ કાંઈ સપાટીની સાપેક્ષ ગતિ કરતી શકતું નથી. તો એવા સમયે પણ ઘર્ષણ બળ તો હાજર છે. તમે સાવ લીસી સપાટી દેખાવ પર લખોટી આમ કરો ને લખોટીની ગતિ કરો તો અમુક સમય અટકી તો જાય જ છે. તો એનો મતલબ એવો છે કે ત્યારે પણ ઘર્ષણ બળ તો શૂન્ય નથી, ભલે ખૂબ નહીવત. નહીવત એટલે આ બે કરતાં 1000માં ભાગનું છે, ખૂબ નહીવત પણ લાગે છે. તો વાસ્તવમાં ત્યારે જે ઘર્ષણ બળ લાગતું હોય છે ખરેખર શું કરે? સપાટી જે સંપર્કમાં ત્યાં થોડીક વિકૃત કરે છે. વિકૃત એટલે બેઝિકલ તમે જોજો, ટાયર જોજો, હારના ટાયર હોય એમ ટાયર બરાબર ગોળ હોય પણ નો ડાઉટ સંપર્ક સપાટી પાસે સેજ દબાયેલા હોય. એ દબાયેલા એટલા માટે હોય છે, સાવ ગોળ ન રાખી શકાય કે રાખી શકાય પણ તો ઘર્ષણ બળ હાવ શૂન્ય થઈ જાય, એટલે શૂન્યવત થઈ જાય, બહુ ઓછું થઈ જાય. જે ગાડીની પ્રવેગિત ગતિ માટે અથવા તો બ્રેકિંગ સિસ્ટમ વખતે અગત્યનું છે. એટલા માટે જો આધુનિક આમ રેડિયેટ ટાયર હોય થોડાક દબાયેલા, મતલબ સંપર્ક સપાટીનું થોડુંક ક્ષેત્રફળ વધારે કે જેથી તમને પ્રવેગિત ગતિ કરવામાં કે બ્રેકિંગ સિસ્ટમ વખતે ઉપયોગી થાય. એટલે વાસ્તવમાં જ્યારે પદાર્થ સંપર્કમાં હોય જ્યારે આમ ગબડતો હોય ને, એટલે ગબડતો એટલે શું થાય? જે તે ક્ષણે એક જ બિંદુ એનું કોન્ટેક્ટમાં હોય એટલે વાસ્તવમાં શું બને કે આ બિંદુ સંપર્કમાં ત્યાં જડિત થઈ જાય, પછી આગળના ભાગને આમ ખેંચે એટલે આગળનો ભાગ આમ આગળ જાય ને આ બિંદુ ઉપર જાય ને પછીનું બિંદુ અહીંયા આવે. એટલે આમ જો તો સૂક્ષ્મ ક્ષણ માટે જે બિંદુ સંપર્કમાં આવે છે ને એ ત્યાં સ્થિત થઈ જાય એવું કલ્પના કરી શકો, અને પછી આમ ગબડતું હોય અને વિકૃતિ પણ અનુભવ. વિકૃતિ એટલે થોડું ઘણું દબાયેલ અવસ્થામાં હોય છે. તો આવા સમયે જે ગબડતા જાય એને શું કહેવાય? રોલિંગ ઘર્ષણ. એટલે આપણે ટૂંકમાં ચર્ચા કરી, એની કોઈ મેથેમેટિકલ ચર્ચા કરવાની નથી. આ તો એટલું એમસીક્યુ યાદ રાખજો કે આ સ્થિત કે ગતિ કરતાં 1000માં ભાગનું હોય. હવે આમાં મુદ્દો છે પણ ખરેખર મુદ્દાને આપણે અલગ કરીએ, બરાબર? કે ઘર્ષણના લાભ ગેરલાભ, ઘર્ષણના લાભાલાભ અથવા તો ગેરલાભ અને લાભ. તો આપણે જો ઘર્ષણ છે અનિચ્છનીય ઘટના છે, કારણ કે ખરેખર ઘર્ષણ શું છે? આપણા બળની વિરુદ્ધ લાગે છે. તો આ ઘર્ષણને કારણે કોઈ યાંત્રિક કાર્ય જ્યાં થતું હોય ત્યાં ઘર્ષણ એ ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં વેડફાય છે. કોઈ પણ યાંત્રિક પાર્ટ હોય એના બે ભાગ એકબીજાના સંપર્કમાં ઘર્ષણ સાપેક્ષ ગતિ થતી હોય એટલે ઘર્ષણને કારણે ઉષ્મા ઉર્જામાં વેડફાય છે, બરાબર? પછી ઓટોમોબાઈલ ક્ષેત્ર હોય કે યાંત્રિક કાર્ય થતું હોય કે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક રૂપાંતર થતું હોય કે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જાનું રૂપાંતર થતું હોય, આ દરેક જગ્યાએ જે ઉષ્મા ઉત્પન્ન થાય, એન્જિન ગરમ થાય છે, એની પાછળ ઘર્ષણ બળ જવાબદાર છે. તો આ ઘર્ષણ અનિચ્છનીય છે. તો એને અટકાવવા માટે શું થાય? તો અટકાવવા માટેની જે પ્રક્રિયા લુબ્રિકાન્ટ ઘટના હોય, એટલે આપણે ઓઇલ કરીએ છીએ, ગ્રીસ કરીએ છીએ, લુબ્રિકાન્ટનો ઉપયોગ કરી અને એની સાપેક્ષ ગતિને આપણે થોડીક ઓછી કરી શકીએ. તો એ સાપેક્ષ ગતિ એટલે જે બે સંપર્ક સપાટીઓની વચ્ચે સાપેક્ષ ગતિ થવાની અહીંયા લુબ્રિકાન્ટ દ્રવ્ય મતલબ ગ્રીસ છે, ઓઇલ છે એવું પૂરી શકો, હવાનું સ્તર રાખી શકો. એની જગ્યાએ બોલ બેરિંગની ઘટના પણ છે. માની લો 2 સ્તરો છે એની વચ્ચે બેરિંગ મૂકી દો,
તો આ બોલ બેરિંગ છે એ શું છે? ઘર્ષણ ઘટાડવા માટે કે જે વસ્તુ જે ધરી ઉપર સાપેક્ષ ગતિ થવાની હતી એની જગ્યાએ બોલ બેરિંગ એટલે રોલિંગ થઈ ગયું કહેવાય ને. ઓલું સીધું શું થાય? ગતિ ઘર્ષણ લાગુ પડે એની જગ્યાએ રોલિંગ, તો એ 1000માં ભાગનું થઈ જાય. તો ઘર્ષણ બળ ઘટાડવા માટે આપણે બોલ બેરિંગનો ઉપયોગ કરી શકીએ, લુબ્રિકાન્ટ દ્રવ્યનો ઉપયોગ કરી, હવાના સ્તરનો ઉપયોગ કરી શકીએ કે જેના દ્વારા આપણે ઘર્ષણને ઘટાડી શકીએ છીએ. તો ઘર્ષણ એ અનિચ્છનીય ઘટના છે અને ઘટાડવાના ઉપાયો. પણ સામે સામે અમુક ઘટનાઓ એવી છે કે જેમાં ઘર્ષણ આપણા માટે ઉપયોગી છે. દાખલા તરીકે આપણે કોઈ સપાટી પર ચાલી શકીએ છીએ માટે ઘર્ષણ જવાબદાર છે. ક્લિયર થાય? કોઈ વસ્તુ સ્થિર પડી રહે એના માટે પણ ઘર્ષણ બળ જવાબદાર છે. બરાબર છે? કોઈ વાહનની પ્રવેગિત ગતિ થાય એના માટે પણ ઘર્ષણ જવાબદાર છે. બરાબર? તમે કોઈ એમ ટ્રેનમાં જતા હોય, તમને હમણાં એકમ કસોટી ગઈ, એમ એક દાખલો પૂછ્યો તો વિદ્યાર્થી મિત્રો ટ્રેનવાળો. તો ટ્રેનમાં હોય, માની લો કોઈ બ્રેક પડી છે, ટ્રેન ઓચિંતાની નીચે પડી સપાટી સાથે, હવે ટ્રેન ઓચિંતાની જો બ્રેક લાગે ને ઘર્ષણ ન હોત તો શું થાત કે પદાર્થો પોતાનું ઝડપ મુજબ એ સ્થાને જાળવી રાખે ને ઓલી સપાટી નીચેથી વહી જાય. તો બેગ તમે અહીંયા મૂક્યું ને આમ વહી જાય તો ડબ્બાના છેલ્લા ભાગ સાથે અથડાય. તમે ખુદે અથડાવ, સીટમાં ને સીટમાં તમે અથડાવ. તો આ ઘર્ષણ શું છે કે એકબીજાની સાપેક્ષ ગતિનો વિરોધ કરે એને કારણે પદાર્થ પોતાની સંતુલિત અવસ્થા જાળવી શકે છે. તો પદાર્થની પોતાની અવસ્થા જાળવી રાખવા માટે ઘર્ષણ ઉપયોગી છે. પ્રવેગિત ગતિ કરવા માટે, વાહનની પ્રવેગિત ગતિ કરવા માટે ઘર્ષણ ઉપયોગી છે. આપણે ચાલી શકીએ છીએ, લખી શકીએ છીએ, એના માટે પણ ઘર્ષણ. પેન અને ઘણીવાર જોજો લીસું કાગળ હોય તો આમ લખવામાં થોડી મુશ્કેલી પડે, રફ કાગળમાં ઝડપથી લખાઈ જાય કારણ ઘર્ષણ વધારે હોય. તો રૂમાં ઘર્ષણ બળ પણ લખવામાં, ચાલવામાં, પ્રવેગિત ગતિ કરવામાં, પોતાનું સ્થિત અવસ્થા જાળવી રાખવામાં ઘણીવાર ઘર્ષણ બળ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. એટલે ઘર્ષણ અનિચ્છનીય છે જેવું નહીં, બરાબર? ઘર્ષણ ઘણી ઘટનાઓ ઉપયોગી પણ છે, યાદ રાખજો. અને ઘર્ષણ રહિત સપાટી તો કોઈ મને દેખી તે ગમે એટલી લીસી સપાટી રાખતી હોય, ઘર્ષણ રહિત કોઈ સપાટી ક્યારે હોઈ શકે નહીં. નો ડાઉટ આપણે દાખલા ગણતા હોય ત્યારે ઘર્ષણને અવગણી નાખી વસ્તુ અલગ છે. ઘર્ષણ ન હોય તો એવી સપાટી કોઈ બધાને ગતિ કરો તો અનંત સમય સુધી એમને ગતિ ચાલુ રહેવી જોઈએ. પ્રેક્ટિકલી આપણે જાણીએ જેવું ક્યારેય બનતું નથી. ઓકે, તો આ ઘર્ષણના મુદ્દાની ચર્ચા કરી. હવે આપણે એની વચ્ચેના ઉદાહરણોની વાત કરીએ. જો બોક્સ અને ટ્રેન, એમના એકમ પૂછાણો એ દાખલો છે. બોક્સ અને ટ્રેન, ઉદાહરણ 5.7, પેજ નંબર 102. બોક્સ અને ટ્રેનના તળિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.15 હોય તો ટ્રેનના તળિયા પરેલ બોક્સને સ્થિર રહે તે માટે ટ્રેનનો મહત્તમ પ્રવેગ શોધો. બરાબર? તમને સ્થિત ઘર્ષણાંક એટલે μs આપી દીધો છે 0.15, તો ટ્રેનનો મહત્તમ પ્રવેગ કેટલો? હવે જો અહીંયા જે સાપેક્ષ ગતિ છે કોણ ઉત્પન્ન કરે? તો અહીંયા સમજો એક વસ્તુ કહી, બરાબર છે? બોક્સ માટે લાગતું બળ બરાબર ma કોણ પૂરું પાડે? ઘર્ષણ. પણ ઘર્ષણ બળ ખરેખર શું હોય? મ્યુએસન નાનું, બરાબર. પણ મ્યુએસન એટલે પાછું એન એટલે આપણે શું કહીશ? mg. એટલે ઇન્સ્ટોટ આ બેને સરખાવો આમ તો mm કેન્સલ. એ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ તમારા માટે શું થઈ જાય? મ્યુએસ ઇન્ટુ જી. તો આને જો હું મહત્તમ વિચારું તો મહત્તમ શું થાય? કાંઈને કરતાં નાનું, બરાબર. તો મહત્તમ શું થયું? બરાબર, એટલે મ્યુએસ જી. તો મ્યુએસ કેટલું આપ્યું? 0.15 ને જી એટલે તમને કંઈ ન લેવાનું કીધું હોય તો 9.8, બરાબર. એ લોકોએ 10 લીધું છે, આમ રકમમાં નથી આપ્યું, ગણતરીમાં જુઓ તમે, એ લોકો 10 લીધેલું છે એટલે આપણે એમ 10 લઈ લઈ. એટલે જો 10 આપ્યું નહીં તમે 9.8 ગણો તો પણ વિદ્યાર્થી મિત્રો સાચું જ પડે, ધ્યાન રાખજો. અને મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે, જોઈ નાખો. એવું લાગે તો સ્ક્રીનશોટ લેતા રહેજો. રેડી? ઓકે, ત્યાર પછીનું છે 5.8, ઉદાહરણ 5.8. આકૃતિ 5.11 જુઓ, નીચે આકૃતિ છે. 4 કિલોગ્રામ દળના એક સમક્ષિતિજ સમતલ પર રહેલ છે, બરાબર. 4 કિલોગ્રામ દળ એક સમક્ષિતિજ સમતલ પર રહેલ છે. સમતલને સમક્ષિતિજ સાથે ક્રમશઃ ઢળતું કરતા
થીટા બરાબર 15 અંશ એ તે દળ ખસવાની શરૂઆત કરે છે. બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક કેટલો? બરાબર, તો તમને દળ આપ્યું છે 4 કિલોગ્રામ, થીટા આપ્યો હોય 15 અંશ, મ્યુએસ કેટલો ગોતવાનો. તો જો પરિસ્થિતિ આમ છે વિદ્યાર્થી મિત્રો, ક્યાંક આ સપાટી છે એટલે પ્રારંભમાં આમ છે, આમ અહીં 4 કિલોગ્રામનો પદાર્થ લે એમ દળ. હવે હું આમ વધારવા આ સપાટીને ઊંચી લેતો જાઉં છું. તો લેતા લેતા જ્યારે 15 અંશ બને થીટા બરાબર, ત્યારે આ પદાર્થ છે એ આમ હશે ને ખસવાની અણી ઉપર છે. તો સમજો કોઈ પણ સમયે પદાર્થનું વજન બળ mg તો નીચે જ લાગતું હોય, લંબ બળ હંમેશા સપાટીના સંપર્ક સપાટીને લંબ જ લાગતું હોય, અને ઘર્ષણ બળ છે એ સપાટીને સમાંતર. લ્યો તમે ઊંચું લે પદાર્થની નીચે શક્યતા ક્યાં હોય, અપેક્ષિત ગતિ ક્યાં હોય, નીચે જ આવશે ને. ઊંચું લે તમે ઉપર ન જાય, એટલે હંમેશા અપેક્ષિત ગતિનો વિરોધ કરે ઘર્ષણ બળ અહીંયા લાગતું હશે. તો એવા સમયે પદાર્થ સ્થિર રહી શકે, એટલે ખસવાની અણી ઉપર છે હજી. તો એવા સમયે આપણે mgના 2 ઘટક લેવા પડે. એક mgને જો ઘટક લેવાનું ખાસ શીખજો. mg નીચે છે, mgના 2 પરસ્પર લંબ ઘટક, એક અહીંયા મળે ને એક આમ મળે. હવે અહીંયા થીટા હોય ને એટલે આ ખૂણો થીટા થાય. એ આકૃતિની ભૂમિતિ ઉપર વિચારો. અહીંયા જેટલો ખૂણો હોય એટલો જ ખૂણો અહીંયા હોય, યાદ રાખજો. અહીંયા જેટલો ખૂણો એટલો જ ખૂણો અહીંયા હોય, અહીંયા જેટલો ખૂણો એટલો જ ખૂણો અહીંયા બને. તો આ થીટાની પાસેની બાજુ આ mgનો કયો ઘટક કહેવાય? કોસ ઘટક. કયો કહેવાય? થીટા જ્યાં અડે એ ઘટક હંમેશા કોસ, યાદ રાખજો. થીટા આપણે અહીંયા વ્યાખ્યાયિત દો, થીટાને અડતી બાજુ હંમેશા કોસ ઘટક હોય, એ સિવાયનો જે ઘટક હોય એનો સાઇન ઘટક હોય. બરાબર છે? તો આપણે વર્ણન નામ લખવું પડે કે અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે થીટા બરાબર 15 અંશ ઢોળાવની, એટલે જો આ ખાલી મેં શરૂઆતની સ્થિતિ દોરી, આ કંઈ દોરવાનું તમને આખું સીધી આપેલી. તો ઢોળાવની સ્થિતિમાં બરાબર છે, બોક્સ અથવા તો પદાર્થ પર 3 બળો લાગે. નંબર 1, વજન બળ W બરાબર mg ક્યાં હોય? હંમેશા અધો દિશામાં. નંબર 2, લંબ પ્રત્યાઘાતી બળ n એ હંમેશા ક્યાં હોય? સંપર્ક સપાટીને લંબ. અને ત્રીજું મળ્યું એ સ્થિત ઘર્ષણ બળ Fs એ સપાટીને સમાંતર ઉધ્વ દિશામાં. બરાબર, સપાટીને સમાંતર ઉધ્વ દિશામાં આ 3 બળ લાગે. હવે આપણે mgના 2 ઘટક લઈએ. હવે mgના 2 ઘટકો q mg cos થીટા તથા mg sin થીટા લેતા. તો અહીંયા સમજો કે અહીં સમતોલન સ્થિતિમાં શું દેખાય તમને? કે mg sin બરાબર fs અને mg cos બરાબર n. કે mg sin થીટા બરાબર fs અને mg cos થીટા બરાબર n. તો બેનો ગુણોત્તર લ્યો તો સમીકરણ 1 અને 2. તો ગુણોત્તર લેતા તો હું આ બેનો ગુણોત્તર એમ જેમ જે ઉડી જાય, સાઇન અપોન કોસ એટલે શું થાય? ટેન થીટા બરાબર શું થાય? fs અપોન m. પણ થીટા બરાબર થીટા મેક્ઝિમમ માટે, એટલે આ જ્યારે મેક્ઝિમમ થાય ત્યારે fs એ મેક્ઝિમમ થઈ જાય. fs મેક્ઝિમમ બરાબર પાછું શું લખાય? મ્યુએસએન. fs મેક્ઝિમમની કિંમત શું છે? મ્યુએસએન. તો આ જ્યારે થીટા મેક્ઝિમમ હોય ત્યારે fs મેક્ઝિમમ થાય, એની કિંમત મ્યુએસએન. તો આપણે કિંમત મૂકીએ. બરાબર, તો અહીંયા મૂકી દીધું થઈ જાય. એટલે થીટા મેક્ઝિમમ બરાબર શું લખાય? મ્યુએસ n અપોન n. ટેન n કેન્સલ. તો આપણે મ્યુએસ બરાબર સૂત્ર શું મળ્યું? ટેન થીટા મેક્ઝિમમ. તો મહત્તમ ખૂણો આપણને કેટલો આપ્યો છે? 15. તો નેચરલ 10માં જઈ અને 15ની કિંમત ગોતીએ. અત્યારે આપણને સીધું મૂલ્ય આપ્યું છે, આપણે લખી જ નાખીએ, પણ તમે જોઈ લેજો 15ની કિંમત ગોતલ કેટલી મળશે? 0.27. એટલે આમ 4 આંકડા મળશે. મેં રાઉન્ડ ઓફ 2 આંકડા સુધી શું લખ્યું? 0.27. ઓકે. હવે પહેલાં શું કર્યું? પહેલાં 3 બળ, mg નીચે, લંબ બળ એનું ઉપર અને fs સપાટીને સમાંતર હોય. પછી mgના 2 ઘટક એટલે કુલ 4 ઘટક થઈ ગયા. આને સમતોલે, આને સમતોલે.
ગુણોત્તર લઈને થીટાની કિંમત મ્યુએસના ફોર્મમાં લેવાની. ઓકે, રેડી? જોઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો એવું લાગે તો. તો એના પછીનું ઉદાહરણ છે એ છે આકૃતિ 5.12L. નીચે આકૃતિમાં દર્શાવેલ ટ્રોલી અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક 0.04 હોય તો બ્લોક અને ટ્રોલીના તંત્રનો પ્રવેગ કેટલો હશે, દોરીમાં કેટલું તણાવ હશે, G બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લો, દોરીનું દળ અવગણો. તો ઉદાહરણ 5.9. રેડી? આ સપાટી, અહીંયા અત્યારે ટ્રોલી બરાબર, W એનું દળ આપ્યું છે 20 કિલોગ્રામ, અહીંયા દોરી, અહીંયા એક પુલી, અહીંયા જે છે એ બ્લોક W કેટલો છે 3 kg બરાબર છે. હવે જો ટ્રોલી આમ જતો એટલે ઘર્ષણાંક ક્યાં લાગે? એ ગતિ ઘર્ષણાંક એટલે F કે. મ્યુ કેની કિંમત તમને આપી છે 0.04, G બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લેવાનો. આપણે ગોતવાનો છે પ્રવેગ અને દોરીમાં ઉત્પન્ન થતું પ્રવેગ, આખી સપાટીની સમાન અને દોરીમાં તણાવ. તો લોજિકલી વિચારો કે અહીંયા નીચે વજન બળ લાગે, એ કેટલું લાગે? સ્મોલ mg. એની સામે શું થાય? તણાવ T ઉત્પન્ન થાય. તો એને સમતુલ્ય અહીંયા તણાવ આમ મળશે T સામે T, એની સામે F કે. એટલે આ ઓલરેડી ગતિમાં છે તો સમજો કે અહીં M બરાબર 3 કિલોગ્રામ દળવાળા બ્લોક માટે ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ. તો જો બીજો નિયમ કે પરિણામી બળ એટલે Mn. હવે પરિણામી બળ એમ જ લખાય, પણ એ એમ અહીંયા પરિણામી બળ શું છે? જો ખરેખર બે બળ લાગે વિરુદ્ધ દિશામાં, એક mg નીચે લાગે ને એક આ ઉપર લાગે. ક્લિયર થાય? mg નીચે લાગે ને તણાવ બળ ઉપર લાગે, પણ ખરેખર પદાર્થો નીચે આવે છે એટલે mg મોટું હશે ને તણાવ બળ નાનું હશે, એટલે મોટામાંથી નાનું. એટલે જો મારે આમ લખવું પડે mg - T, તમારી ટેક્સ્ટ બુકમાં સીધી કિંમત જ મૂકી દીધી. પણ સમજો, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ કોઈ પણ પદાર્થ ગતિમાં હોય એવા સમય એના પર લાગતું પરિણામી બળ તો એમ જ લખાય. પણ એમ આપણી આકૃતિ ઉપરથી પરિણામી બળ કેના બે બળોનું સમતુલ્ય છે? W જે નીચે લાગે એટલે mg જે નીચે લાગે ને તણાવ બળ ઉપર લાગે. વાસ્તવમાં ટ્રોલી આમ ખસે છે તો જ ગતિ ઘર્ષણાંક આમ આકૃતિમાં આપ્યું હોય. તો આમ નીચે આવે છે એટલે mg મોટું હોય ને તણાવ બળ ઓછું હોય તો મોટામાંથી નાનું બાદ થાય. દોરી દળ રહી વિચારવાની એટલે તણાવ બળ બધી જગ્યાએ સમાન, આગળ થિયરી પરિણામ મુજબ. હવે m એટલે 3 કિલોગ્રામ, G એટલે 10, એટલે ખરેખર આ સમીકરણ શું થયું? 30 - T બરાબર છે. એટલે પછી ને બેમાં કિંમત અહીં 3 મૂકી શકીએ ને આપણે. દળ 3 કિલોગ્રામ એ, અહીંયા 3 × 10, જેની કિંમત -T, એટલે ટૂંકમાં 3a બરાબર 30 - T સમીકરણ. તો આ પણ એક સમીકરણ મેળવ્યું. કેના માટે મેળવ્યું? બ્લોક માટે મેળવ્યું. હવે એવી ચર્ચા આના માટે કહો, પ્રવેગ તો સમજી લે, આ જેટલા પ્રવેગ છે એટલો જ પ્રવેગ આનો. પ્રવેગ આખા તંત્રનો સમાન હોય કે દોરી થોડી તૂટી જાય. ટ્રેન જતી હોય તો જેટલો એન્જિનનો પ્રવેગ એટલો પાછળ ડબ્બાનો પ્રવેગ હોય ને, એ થોડું તૂટીને અલગ થઈ જાય. તો તે જ રીતે આપણે બ્લોકની ગતિ માટે લખવું તો તે જ રીતે ટ્રોલી. તો ટ્રોલીની ગતિ માટે જ્યારે તમે આ બધી વસ્તુ લખો ત્યારે ટ્રોલીની ગતિ માટે પરિણામી બળ એટલે કેપિટલ M કીધું, કેપિટલ M બરાબર. હવે અહીંયા જો બે બળ લાગે ક્યાં? T અને F કે. પણ ટ્રોલી ખરેખર આમ જાય દેન F કે. તો મારે શું લખવું પડે? T - F કે. તો હવે અહીંયા આપણે જો કિંમત મૂકીએ F કેની મુજબ, તો અહીંયા હું T કેટલું છે? 20a બરાબર T. હવે આની કિંમત શું હોય? μs કે. શું લખાય? μ k n. n એટલે પાછું mg. તો 20a બરાબર T માઇનસ μ k કેટલું? 0.04 અને n એટલે mg. mg એટલે દળ કેટલું? 20 ગુણ્યા g એટલે 10. તો 20a બરાબર T માઇનસ આનું સાદુરૂપ એટલે આ 200 થાય. એટલે આ 2 મીંડા કેન્સલ, 4 × 2 = 8. એટલે આ સમીકરણ નંબર 2 બરાબર કીધું છે ને? હા. તો હવે સમીકરણ તમારી સામે બે સમીકરણ. જો ફિઝિક્સ પૂરું ભાઈ મિત્રો. હવે જે છે ગણિત છે કે ભાઈ બે સમીકરણ સામે બે સોલ્યુશન.
તો પહેલાં સમીકરણ 1 અને 2નું સરળ કરો એટલે ટી ઉડી જાય, એમાંથી એ મળશે. તો આપણે શું કરશું, સમીકરણ 1 વત્તા 2 લેતા, તો 1 વત્તા 2 કરો તો 3a વત્તા 20 એટલે 23a બરાબર ટી ઉડી જાય તો 30 માઇનસ 8 થઈને સરવાળો કરો એટલે 30 માઇનસ 8 શું થશે 22. તો એ બરાબર 22/23 એવું કંઈક થાય છે. તો એવા સમયે આપણને એનો જવાબ આપ્યો 0.96. આપણે સીધો જવાબ લખી જ નાખીએ એમાં, બરાબર. ત્યાં ગણતરીનો કરશો તો એટલું જ આવશે. તો એટલે એ બરાબર તમને શું મળી ગયો 0.96. તો હવે એની કિંમત ગમે એક સમીકરણ મૂકો, માની સમીકરણ 2માં મૂકીએ આપણે, સમીકરણ 1માં. તો સમીકરણ 1 પરથી તો આપણે શું લખશું 3 એ એટલે 0.96 બરાબર 30 માઇનસ 3. તો ટી બરાબર શું થાય 30 માઇનસ 3 ગુણ્યા 0.96. તો 30 માઇનસ 0.96 ગુણ્યા 3. તો 0.96 ગુણ્યા 3 એટલે 2.88. તો ટી બરાબર 27.12 ન્યૂટન. આવો જવાબ મળે તણાવ બળનો, બરાબર. 27.1 રાખ્યો, 12 રાખો, કોઈ પ્રશ્ન રહેતો નથી. ઓકે. તો જો આવા પ્રકારના દાખલાઓ મિત્રો ઘણીવાર પૂછાય ત્યારે આ જે છે ને બળોની, જો તમે ટેક્સ્ટબુકમાં આની નીચે આકૃતિ ખાલી આ એકલા દળ માટે આમ આપી છે, એ કંઈ દોરવાની જરૂર ન હોય. એટલે આના માટે પછી આમ આપી બ્લોક માટે, પણ એની કોઈ જરૂરિયાત છે એની શું કહેવાય ફ્રી બોડી ડાયાગ્રામ, ખાલી એક પદાર્થ માટે બળનો આમ ડાયાગ્રામ નક્કી કરો. દાખલા અગર આપણે દાખલો ગણ્યો હતો દોરી ઉપર 50 ન્યૂટનનું સમસ્થિતિ, તો મેં વજન W પાસે P બિંદુ પાસે ડાયાગ્રામ ડ્રો કર્યા હતા. પણ એ સિમ્પલ ખાલી બબે જ બળ છે એટલે કોઈ ડાયાગ્રામ ડ્રો કરવાની જરૂર છે નહીં. સીધો ન્યૂટન નિયમ પરિણામ બળ એમ બરાબર લાગતા બે બળોનો સદિશ સરવાળો, બાદ બાકી એટલા માટે બે વિરુદ્ધ દિશામાં લાગે, F બરાબર એની જગ્યાએ વર્તન કરે. ઓકે, જોઈ નાખો, સ્ક્રીનશોટ લઈ લેજો. મળી. તો આપણે આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. બધાને જય સ્વામિનારાયણ.